गुड मॉर्निंग। तो ट्वेल्थ वालों तो एक स्टूडेंट आज आएगा, प्रियांश। 11 वाला बंदा है। तो ट्वेल्थના સ્ટુડન્ટ હવે કાલે કદાચ તમે આવો તો અહીંયાથી પ્રતીક્ષા પેપર આપશે, નહીતર પછી તમને ઓનલાઈન આપી દઈશું, બરોબર? 11 વાગે તમને મળી જાય પેપર, એવું ગોઠવી દઈશું, બરોબર? અને મેટ્રિક્સ અને એ આજે આપણે ચેપ્ટર પૂરું કરીએ, પણ મિસલેનિયસ એક્સરસાઇઝ કરીને આવો તો તમે ડાઉટ આપીએ. મિસલેનિયસ એક્સરસાઇઝ એ લોકો એની કોઈ ડાઉટ કેવો મિસલેનિયસ એક્સરસાઇઝ એની પહેલાની એક્સરસાઇઝ જે કંઈ ડાઉટ હોય મેટ્રિક્સમાં તમને એમ લાગે કે આ સમ કરાવવા જેવો છે તે કહી દો, નહીં તો હું મારી મેળે એક બે સમ આપું. કાલે આપણે ઇનવર્સ ફાઇન્ડ કરવાનું, ડાયરેક્ટ ઇનવર્સ ફાઇન્ડ કરવાનું સમજાવ્યું હતું અને ઇક્વેશન પ્રૂવ કર્યો એના ઉપરથી કેવી રીતે એ ઇનવર્સ ફાઇન્ડ કરવાનું. હા 19 સમનો ક્વેશ્ચન છે. 19 મિસલેનિયસ માં છે 19. હા મિસલેનિયસ. ઓકે સરસ. લ્યો આવી રીતે કોઈ મને ડાઉટ આપે ને તો કામ થઈએ. બીજા કોઈ? સારો ક્વેશ્ચન. a equal to 1 sin theta 1 minus sin theta 1 minus sin theta 1 sin minus 1 minus sin theta 0 less than theta less than equal to. Then determinant of a equal to 0, determinant of a. तो पहला determinant આનો ફાઇન્ડ કરીએ મને. determinant a means આનો સિમ્બોલ આવો. તો આને determinant માં કન્વર્ટ કરીને વેલ્યુ ફાઇન્ડ કરીએ ને કેટલી આવે છે. અને ડિટર્મિનન્ટ વેલ્યુ કેટલી આવે છે?
શું આવ્યો ફાઇનલ આન્સર? 2 plus 2 sin square theta. 2 plus 2 sin square થીટા એવો આન્સર. જુઓ તો હવે બધાને 1 નું મલ્ટીપ્લિકેશન 1 plus sin square theta minus sin theta નું મલ્ટીપ્લિકેશન minus sin theta plus sin theta. સર હા પહેલું જે ટર્મ છે હા 1 minus sin square theta માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને. એક માઇનસ ફોર્મ્યુલા ની આવશે minus છે. sin સ્ક્વેર પ્લસ બરોબર છે 1 પ્લસ sin સ્ક્વેર પ્લસ 0 પ્લસ 1 પ્લસ sin સ્ક્વેર આ તો 0 થઈ ગયું એટલે 2 પ્લસ 2 sin સ્ક્વેર 2 into 1 પ્લસ sin સ્ક્વેર. હવે એ લોકોનું શું કહેવાનું જુઓ ડિટરમિનન્ટ a equal to 0 થાય જો તો આ વેલ્યુ ક્યારે 0 થશે ક્યારે 0 થાય sin સ્ક્વેર થીટા -1 હોય પણ sin સ્ક્વેર થીટા બધી -1 થાય બરોબર પોઝિટિવ જ રહે એટલે આનો મિનિમમ આન્સર 2 into 1 બહુ બધો 0 થઈ જાય થીટા શું હોય તો 0 થાય sin છે 0 અને પાઈ અને 2 પાઈ 0 પાઈ 2 પાઈ એટલે 0 છે પાઈ આની અંદર આવી જાય એટલે મિનિમમ આન્સર 2 આવવાનો 2 or more than equal to. His value is more than equal to because sin square theta is always less than equal to. બરોબર કે તો કેમ લાગે છે પહેલો ઓપ્શન determinant a equal to 0 so it is possible No. determinant a belongs to 2 to infinite 2 આપણે ક્લોઝ ઇન્ટરવલ નથી એમ કહે છે મોર ધેન 2 મેં શું કીધું મોર ધેન ઇક્વલ ટુ કેમ એટલે sin થીટા 0 થાય ને sin થીટા જો 0 થઈ જાય થીટા પાય હોય તો sin થીટા 0 થાય તો મે વેલ્યુ 2 થઈ જાય ને તો 2 આપણે લેવાનો છે કે નથી લેવાનો લેવાનો તો બી ઓપ્શન માં જોવો તો 2 આવે છે કે નથી આવતું નથી આવતું ઓપન ઇન્ટરવલ છે 2 to ઇન્ફાઇનાઇટ એટલે મોર ધેન 2 છે પછી 2 to 4 તો એ નો લેવાય ઓપન ઇન્ટરવલ છે ડી માં મોર ધેન 2 બટ લેસ ધેન 4 તો અને 2 ક્લોઝ ઇન્ટરવલ છે એટલે 2 to 4 હવે વિચારો તો sin થીટા મેક્સિમમ કેટલો થઈ તો એનો મીનિંગ કેવો છે મોર ધેન 1 આ આન્સર મોર ધેન 2 થાય પણ મેક્સિમમ કેટલો થઈ તો sin થીટા 1 થાય sin થીટા 1 કે -1 થાય તો એનો મીનિંગ કેવો છે તેનો સ્ક્વેર 1 થઈ જાય 1 + 1 2 2 into 2 એટલે 4 તો 4 થઈ જાય કે ને અને ન્યાય ક્લોઝ ઇન્ટરવલ આવે ક્લોઝ ઇન્ટરવલ એટલે બધા સમજો જ ને આમાં 2 ને 4 આવી જાય વચ્ચેના બધા એલિમેન્ટ આવી જાય તો બેસ્ટ ઓપ્શન કયો લાગે છે બધા સમજે છે કે કોઈને ગડબડ છે નિંદ્ર sin થીટા મેક્સિમમ કેટલો થાય 1 sin થીટા 1 થાય ને મિનિમમ કેટલો હોય sin થીટા 0 માઈનસ sin થીટા કહીએ બરોબર મેક્સિમમ 1 હોય મિનિમમ sin થીટા -1 હોય તો 1 હોય કે -1 હોય સ્ક્વેર શું થઈ જાય sin સ્ક્વેર થીટા 1 1 ને 1 2 થાય 12 એક રૂટ છે જ થાય એટલે મેક્સિમમ 4 આન્સર થશે ને sin થીટા sin સ્ક્વેર થીટા મિનિમમ કેટલો થાય તો કે sin સ્ક્વેર થીટા મિનિમમ 0 થાય 0 થી લેસ તો થાય જ નહીં તમે એમ તો ન કહ્યું કે sin સ્ક્વેર થીટા 0 થી લેસ થઈ ગયું તો sin સ્ક્વેર તો કોઈ sin થીટા 0 થી લેસ થાય પણ sin સ્ક્વેર થીટા ઓલવેઝ positive or minimum 0
આન્સર શું આવશે? ટ્રુ ટુ ફોલ્સ. એટલે આની રેન્જ કોઈ કે આ જેડબલ્યુ માં આવી ગયો, આ અલગ રીતે પૂછ્યો ટ્રુ ટુ ફોલ્સ. વેલ્યુ કોઈ ડિટરમિન છે, રેન્જ કેવી તો ટ્રુ ટુ ફોલ્સ. આના બરોબર કે નહીં? સમજાય છે? પછી શેનું ફેરફાર કરો. તો ઓપ્શન કયો લેશું? એટલે એવું બોલ્યો ઓપ્શન મારે ગોતવા પડશે. સેકન્ડ ઓપ્શન બોલ્યો ડિટરમિનેટ a equal to 0 ના 0 પહેલો ઓપ્શન નહીં બોલતો હું વિચારી રહ્યો. જો તો આમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરો. કન્ડિશન મેં થોડીક ચેન્જ કરી, બાકી બધું ઈ નહીં, ખાલી કન્ડિશન ચેન્જ કરી. એટલે હું કોના ઉપર લઈ ગયો તમને? ટ્રિગોનોમેટ્રી. જો આ ટ્રિગોનોમેટ્રી નું એપ્લિકેશન ટ્રિગો તમને હમું સમજાવી દો, બહુ આપણે ટાઈમ કાઢ્યો, કોઈ વિચારીને કહો. તમારે વેલ્યુમાં તો કાંઈ ચેન્જ નથી થવાની. હવે અહીંયા વિચારવાનું છે ઓપ્શન એ. ઓકે, બીજા કોઈ? હજી કોઈ? તમે યુનિટ સર્કલ વિચારો પછી કયો મને. વાલી તે જલ્દીનો આન્સર આપો. નહીં, હું તને શું કહું છું, પહેલો આન્સર એ વિચાર છે કે ખોટો ન હોય તો એવું મને લાગે. હજી વિચારીને કે એટલે કોન્ફિડન્સ છે કે ઓકે બી. તો બીજા કોઈ? પ્રતીક સર તમે શું કહો છો? સર એ વિચાર અને આદિત્ય સાચું વિચાર્યું. પણ ઈ ત્યારે સરખી રીતે વિચાર એટલે આવ વિચારી નહોતું કીધું, એટલે આમ જસ્ટ કીધું રેન્ડમલી. sin થીટા આ બે જગ્યાએ sin થીટા શું હોય? 0 હોય. 0 ના પાય લેવાના છે કે નથી લેવાના? નથી લેવાના. અરે અહીંયા જોવો ને, મેં ખાલી એટલો જ ફેરફાર કર્યો છે કે 0 ના પાય લેવાના છે કે નથી લેવાના? નથી લેવાના. એટલે મેં sin થીટા નો 0 થવાનો સ્કોપ જવા દીધો. આમાં sin થીટા છે ઈ હું સમજાય છે મારી વાત. sin થીટા 0 નથી થવાનો. તો અત્યાર સુધી હું એમ કહું sin સ્ક્વેર થીટા મિનિમમ કેટલો થાય? sin સ્ક્વેર થીટા મિનિમમ 0. હવે એવું નહીં બોલવું આમાં. હું એમ કે શું થશે? sin સ્ક્વેર થીટા મોર ધેન 0 જ થશે. કેમ? કાકા સમજતા નથી, કામ બોલતા નથી મારી. sin થીટા આ બે યાદ છે કે નહીં? ગ્રીન માસ્ટર દેખાય છે. આ બે જગ્યાએ sin થીટા 0 થશે. એક 0 અને એક y. કન્ડિશન લેસ ધેન પાઈ છે એટલે 0 ની અને લેસ ધેન 0 છે, મોર ધેન 0 છે. ત્યાં આગળથી બે જગ્યાએથી મેં ઇક્વલ ટુ કાઢી નાખ્યું. બરોબર. તો sin સ્ક્વેર થીટા અત્યાર સુધી હું બોલતો હતો મોર ધેન ઇક્વલ ટુ 0. પણ હવે હું એમ કહીશ મોર ધેન 0 જ છે. કેમ? નથી ખબર. તમે મૂંઝાઈ જાવ છો. કોઈ પણ સ્ક્વેર હંમેશા કેવો હોય? મિનિમમ કેટલો હોય? 0. 0 નો સ્ક્વેર 0 હોય. એટલે x સ્ક્વેર માટે તમને કોઈ કહે કોઈ પણ x sin સ્ક્વેર હોય, cos સ્ક્વેર હોય, ખાલી x સ્ક્વેર હોય, x એની વેરિયેબલ હોય, તો મોર ધેન ઇક્વલ ટુ 0 કહેવાય.
એટલે પોઝિટિવ કેવું એના કરતા નોન નેગેટિવ કહેવાય. સર બે એક જ છે. નોન નેગેટિવ વધારે પરફેક્ટ આન્સર હું કામ? x square always more than equal to 0 means non negative, either 0 or more than 0. હવે 0 થવાનો સ્કોપ જવા દો તો એ કેમ ખબર પડે કે હું સ્કોપ જવા દો? અરે આમાં દેખાય કે નહીં? યુનિટ સર્કલ તો યુનિટ સર્કલમાં આપણે કેટલા દિવસો ગયા છે? એ કાંઈ ત્રિકોણોમેટ્રી હવે હું ન કરાવું, એ તમારે બેઠાડી દેવાનું સરખું સમજવાનું ત્રિકોણોમેટ્રી 0 અને પાય. ત્યાં આગળ sin થીટાની વેલ્યુ 0 તો અહીંયા 0 તો થવાનો એટલે મોર ધેન છે. એનો મીનિંગ એવો છે કે આ ટોટલ 1 આ ટોટલ 2 પર 1 થી વધારે થાય કે નહીં? 1 થી વધારે 0 થી વધારે થાય એટલે 1 આ 0 થી વધારે થાય એટલે 1 માં 0 થી વધારે એટલે 1 કરતા થોડું વધી જાય એટલે એનો મીનિંગ 2 થી વધી જશે એટલે આ કાઢી નાખી. હવે sin સ્ક્વેર થીટા મેક્સિમમ કેટલો થાય? મેક્સિમમ 1. કેમ કે sin થીટાની વેલ્યુ -1 હોય કે +1 હોય ત્યારે sin સ્ક્વેર થીટા શું થાય? 1 1 ને 1 2 થવાનું. હવે 1 થાય એવો સ્કોપ છે કે નથી? કઈ જગ્યાએ છે? એ હજી મેં રાખ્યું એનો મીનિંગ 2 તો થશે જ નહીં, 2 થી મોર અને મેક્સિમમ શું આન્સર થશે? 4. હવે હાથે જુદો કરવાનો છે ઓપ્શન આ બધા ખાલી કન્ડિશન 0 to પાય થીટા માટે કેટલું પાય છે તો ઓપ્શનમાંથી આ જુદો કરજો જેને વિચાર આવે ને. A B C D open close close open close અને open. એક B D બીજા બોલ C બીજા બોલ નહીં સર B કે D D gap close bracket આ open છે. ક્લોઝ ઓપન માં ન સમજાય ને મને એવું લાગે. આને ક્લોઝ ઇન્ટરવલ કહેવાય. આમાં આનો મીનિંગ શું થાય? હું એમ કહું ભાઈ મારી પાસે x રૂપીસ છે ને x બિલોંગ્સ ટુ 2 to 4 ક્લોઝ ઇન્ટરવલ. એનો મીનિંગ શું છે? મારી પાસે 2 રૂપિયા અથવા 2 થી વધારે ને 4 કે 4 થી 2 આવી ગયા ને 4 આવી ગયા વચ્ચે ને આવી ગયા પછી આમ લખું તો 2 થી વધારે 4 થી ઓછા 2 ને 4 આમ લખું તો 2 થી વધારે 4 અને 4 થી ઓછા આમ લખું તો 2 થી 2 કે 2 થી વધારે 4 થી ઓછા આમ લખું તો 2 અને 2 થી વધારે 4 અને 4 થી ઓછા. હવે સમજાઈ ગયું છે ક્લોઝ ઓપન ક્લોઝ નો સમજાય એટલે મને ના પાડી દેવાની તમારે મને ખોટું નહીં લાગે પણ એકવાર હું ભણાવું પછી તમને ન આવડે ને ગૂગલની જેમ આમ કરો ને તો પછી તો મારો આવડે કે નહીં બરોબર ને. હાલો મેં આમ લીધું 0 to પાય થીટા આઉટ ઇક્વલ ટુ પાય તો શું કહે D અહીંયા sin થીટા 0 થયો છે સ્કોપ sin થીટા 1 કે -1 થાય તો -1 થાય એવો તો સ્કોપ જ નથી તો અહીંયા આવે 1 થાય એવો સ્કોપ તો નહીં મેં ના પાડી તો એનો મીનિંગ એવો છે sin સ્ક્વેર થીટા 1 નહીં થાય 1 થી નાનો થશે એટલે આ ટોટલ 2 નહીં થાય 2 થી નાનો થાય એનો મીનિંગ એવો છે આજે આપણે મોર ધેન ઇક્વલ ટુ 2 ને લેસ ધેન ઇક્વલ ટુ 4 કહેતા હતા પણ 4 થી લેસ જ કેવું પડશે ને હવે આપણે તો આન્સર કેવો છે કેટલાને સમજાય એવું બોલું આ જે ડબલ ઈ કરાવું તમને બરોબર અને આ ડબલ કયા થોડા આવે ને એ પાછા જે ડબલ ઓકે જે ડબલ ની એક્ઝામ દેવાની તો હું લઈને જાય જો
ઘણા મને કહેતા હોય કે સર આપણે જેડબલ્યુ ક્યારે લેશું, તો આજ કે જેડબલ્યુ જોઉં છું. આ કાંઈ જેડબલ્યુ માં આકાશમાંથી થોડા સમ આવશે, સ્કાયમાંથી લાવશે એ લોકો. આ બધા હોય એને થોડા ફેરફાર કરીને બનાવે, તમે ટીક કરીને આવો, તમને ટેક્સનો જવાબ ઘણી વાર ગોખાઈ ગયો હોય, એ છે ફેરફાર કરીને જ આવે. પતી ગયો. હવે 18 સમ MCQ 18 કરી નાખો બધા. A inverse તમારે ફાઇન્ડ કરવાનો, x y z નોન ઝીરો રિયલ નંબર છે. x y z નોન ઝીરો રિયલ નંબર. પહેલા તો ડિટરમિનેન્ટ એ શું આવશે જોઈ લો, પછી a11 ઓકે 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3. ફાઇન્ડ કરતા ફાવે છે એના કો ફેક્ટર તને દર્શન ફાવે છે? ઈ તો ચિંતા કરો, એટલું પૂછતે એ તો મારે શીખવાનું. તમને ફાવી ગયું પછી તને ભાઈ જેનિસ ફાવે છે કો ફેક્ટર સંદર્ભ તને હવે તો ખાલે ડિટરમિનેન્ટ ની વેલ્યુ આનો ડિટરમિનેન્ટ કન્વર્ટ કરો તો વેલ્યુ શું આવે છે? x y z. તો હવે કો ફેક્ટર કેવી રીતે ગોતવાનો? x નો કો ફેક્ટર ગોતશું ને તો શું આવશે? -1 રેઝ ટુ 1 પ્લસ 1 શું આવશે? y0 0 z એટલે yz આવે. બાકી તો બધું મને લાગે છે a12 તો 0 1 3 0 a21 0 2 2 2 જોઈ લો. એક્ઝેક્ટ અને 2 2 માં નેગેટિવ કે પોઝિટિવ સાઇન? પોઝિટિવ. 2 3 એ 3 1 0 એ 3 2 જોવો બરોબર. 0 હે 0 0 હા એ 3 3 yz x x y x y પોઝિટિવ કે નેગેટિવ? પોઝિટિવ. અહીં સુધીમાં કોઈને ડાઉટ નથી? ઓલું -1 રેઝ ટુ ની નથી કર્યું, 0 જ આવતું હોય પછી કઈ કરવાની જરૂર નથી. કાલ મેં કીધું ને કે તમારે આમ યાદ રાખો પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ એટલે બાર -1 ની માથાકૂટ નહીં તમારે એવું હોય ને. તો પહેલું પોઝિટિવ પછી નેગેટિવ પછી પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ. હવે a ઇન્વર્સ નું અહીંયા ફોર્મ્યુલા યાદ હોય તો બોલો. 1 ડિટરમિનેન્ટ into adjoint a. હવે જેને adjoint ફાઇન્ડ કરતા આવડે એ ફાઇન્ડ.
y z એડજોઇન્ટ માં શું ધ્યાન રાખવાનું કીધું છે તમને? આપણે ગોત્યું રો માં અને લખવાનું કોલમ i z 0 0 0 x z 0 0 0 x. હવે આને અંદર મોકલવા હોય તો કોઈ એક રો ને કે એક કોલમ ને આપવાનું કે બધાને આપવું પડે? આ મેટ્રિક્સ છે એટલે બધાને આપવું. ડિટરમિનેન્ટ હોત તો એક રો કોલમ આમાં બધાને આપવાનું. બધાને મલ્ટીપ્લાય કરી નાખો 1 upon x y z. 1 upon x y z into y z 1 upon x 0 0 0 1 upon y 0 0 0 1 upon z. જો તો કયો ઓપ્શન સેટ થાય? એ અને x raised to -1 અને y raised to -1. હવે આ યાદ રહી જાય એવું છે તમને? આ સમ આવડે એવો તો છે જ તે, પણ ટાઈમ ખાઈ ગયો ને તમારો. JW વાળા શું કરે? લોકો શું કરે તમારે યાર? Five, 10, 20 એમ મૂકી દે, બરોબર? તો જે કઈ આંકડા મૂકી દે. તમારે શું કરવાનું? x y z હતો 1 upon x 1 upon y 1 upon z આવ્યું તો એના બદલે શું હોય? 1 upon 5 1 upon 10 અને કદાચ આવું મૂકે 1 upon 10 5 1 upon 10 1 upon 20 તો એ નો શું આવે? બાકી બધું તો 0 આવે. એટલે ઈ એમ વિચારે કે ગુજરાતની ટેક્સ સરખી રીતે કરી હોય, સમજીને કરી હોય તો એને લાભ થવો જોઈએ. એટલે 4 થી 5 સમ એવા હોય જેડબલી મેઇનમાં કે ગુજરાતની સરખી રીતે કરી હોય ને તો સરખું સમજીને કરી હોય તો આવડે છે. પછી એનાથી વધારે ઇન્ટેલિજન્ટ ન હોય પણ 5 એક ક્વેશ્ચન તો એવા હોય ભલે ઇન્ટેલિજન્ટ ન હોય પણ ગુજરાતની ટેક્સ સરખી રીતે કરી છે તો કે હા તો આવો. કેમ કે આમાં કઈ બહુ ઇન્ટેલિજન્સની જરૂર નથી. 3/2 2/5 7/2 એવું કામ કે આપે ઉલટાવાનું છે ને તમારે. 3/2 કીધું હોય તો 2/3 કરી નાખો. બોલો હવે બીજા કોઈને મિસલિનિયસ એક્સરસાઇઝમાં પાકો કોઈને કાંઈ ડાઉટ? હવે તમારે 12th અને 11th દરેક સ્ટુડન્ટ છે મેટ્રિક્સમાં કે ડિટરમિનન્ટમાં કાંઈ હોય તો પ્રતીક સરને મળવાનું કરવાનું. પ્રતીક સર તમે એકારે બોર્ડ ઉપર કરાવવું હોય તો કરાવી નાખજો. એ લેક્ચરનું રેકોર્ડિંગ થઈ શકે એટલે તમારે જેને જેને પ્રોબ્લેમ હોય એમણે તો જેડબલી મેઇન ના કરાવેલા છે કે એક્સ્ટ્રા કરાવેલા છે મેટ્રિક્સ. એ 11th વાળાને પછી કરાવજો, થોડુંક એ લોકોને ગ્રીપ આવી જાય ને પછી મેટ્રિક્સ અને ડિટરમિનન્ટના તમે 12ના એક્સ્ટ્રા સમ કરાવશો. પણ તમે પેલા એક્સ્ટ્રા કરી નાખજો. કાંઈ પ્રોબ્લેમ હોય તો 11th અને 12th પ્રતીક સરને આપણે આજે પૂરું કરીએ છીએ. હવે થોડી હું લિમિટની વાત કરું કેમ કે આપણે એવું રાખીએ છીએ કે જેડબલી મેઇનની એક્ઝામ છે 12th ને એટલે 12th ને હમણાં થોડાક દિવસ રિલેક્સ કરીએ. સ્કૂલે આવીએ કે તો વેલ એન્ડ ગુડ, નો આવે કે ના ઘરે અત્યારે લિમિટ અને ડિફરન્શિએશન હું 11th ને ધ્યાનમાં રાખીને કરાવું છું. એટલે તમારા ડાઉટ કેમ કે આપણે આગળ જતા એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ લેવાનું 12thમાં તો તમારું ડેરિવેટિવ તો સારું હોવું જોઈએ. તો લાસ્ટ ટાઈમ મેં તમને ડિફરન્શિએશનની ડેફિનેશન આપી હતી, બરોબર? એ તમારે એક યાદ રાખવાની છે. લિમિટ એન્ડ ડિફરન્શિએશન. લિમિટ એન્ડ ડિફરન્શિએશન. તો ડેફિનેશન
ડેફિનેશન તમને આમ આપી હતી f prime x અથવા d dx of fx. limit h tends to 0 f of x plus h minus fx upon h. So this is the definition. હવે મારે લિમિટ થી તમને કરાવવું છે. લિમિટ બહુ ઇન્ટરેસ્ટિંગ. લિમિટ ફાઇન્ડ કરવાની પ્રોસિજર એનું નામ ડિફરન્શિયલ. લિમિટ ડિફરન્શિયલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમને આખું મજા જ આવી જશે અને તમારો ફિઝિક્સ છે એના ઉપર જ છે. તો લિમિટમાં અમુક જે રૂલ છે એ તમારે યાદ રાખવાના છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x 1. લિમિટ x tends to 0 tan x upon x. So 1. Limit x tends to a x raised to n minus a raised to n upon x minus a. So n a raised to n minus 1. X tends to 0 a raised to x minus 1 upon x. Log a to the base. Limit x tends to 0 1 plus x upon 1 raised to 1 upon x. Answer is. આને આ વાત આપી લખીએ કે y tends to infinity 1 plus 1 upon y raised to y upon 3. E એટલે શું? તો E એટલે એક ફિક્સ કોન્સ્ટન્ટ છે, નેપિયર કોન્સ્ટન્ટ કહેવાય. 2.7182 એટલું યાદ રાખો તો ચાલે. વેલ્યુ ઓફ E. તો આ બધા થિયરમ છે એ તમારા સિલેબસમાં નથી કેવી રીતે. પણ તમે જુઓ બધામાં તમને ખ્યાલ હોય કે ડિનોમિનેટર 0 થતું હોય એવું જ હોય. x ટેન્સ જો એટલે x એ મૂકો તો 0 થતો હોય, 0 થતો હોય, એવું જ બધું હોય. પણ છતાં લિમિટ ફાઇન્ડ કરી છે એનો મીનિંગ એવો થયો કે બધા રિસર્ચ બહુ કરી હોય કે આ એક રિઝલ્ટ ઉપર લાવ્યા. સમમાં કેવી રીતે કરવાનું? તો તમને બધી ટાઈપના એક બે સમ કરાવો એટલે તમને આઈડિયા આવી જાય. છે કોઈ પાસે લિમિટ લેવલ સાની કોઈ પણ પૂછે. લિમિટ લેશન. x tends to શું આવ્યું છે? x tends to 3. x tends to 3. x plus. તો આમાં તો કાંઈ ડિનોમિનેટરમાં છે જ નહીં. ડિનોમિનેટરમાં કાંઈ ન હોય એટલે તમારે સીધું x એટલે 3 હોય તો 3, 2 હોય તો 2 મૂકી જ દેવાનું. એટલે સીધું જે આવે યાદ છે. પૂરો થઈ ગયો. બરોબર? હા, પૂરો થઈ ગયો છે. હવે લિમિટ x tends to 2. એટલે શરૂઆતમાં બધા સમજાઈ એમાં સીધી લિમિટ જ મૂકવાની છે એ ટાઈપના. હવે આમાં તમે સપોઝ લિમિટ મૂકી દીધી. x એટલે અહીંયા 3 મૂક્યો, એમાં અહીંયા x એટલે 2 મૂકો તો નીચે શું આવી જાય? તો કે તો નહીં મૂકવાનું. હે જો x એટલે 2 મૂકો તો 2 નો સ્ક્વેર શું થઈ જાય? 4 4 એટલે નીચે 0 આવે એટલે મેથમેટિક્સ અટકી જાય. તો કે તો શું કરવાનું? તો કે હમણાં લિમિટ નહીં મૂકવાની. આ લિમિટ હમણાં નહીં મૂકવાની. તો કે તો આપણે કંઈક કરવું પડે. તો નીચેના ફેક્ટર દઈએ ને જો તો x² - 2 ના ફેક્ટર શું? x પ્લસ ને x
3x સ્ક્વેર માઈનસ x માઈનસ 10 એના આપણે ફેક્ટર લઈએ તો કઈ રીતે થાય? 3 into 10 એટલે 30 એવું તમે 10 સારું કહેવાય. તો મલ્ટીપ્લિકેશન 30 ને સબટ્રેક્શન -1 થાય. એવા બે નંબર વિચારો. 6 5 3x સ્ક્વેર માઈનસ 6x પ્લસ 5 માઈનસ x ના માઈનસ 6x પ્લસ 5x કહીએ કે આવું કરતો તમે ટાઈમ આમાંથી 3x કોમન લઈએ તો x માઈનસ 2 આમાંથી 5 કોમન લઈએ તો x માઈનસ 2 તો એક બ્રેકેટમાં શું આવશે x માઈનસ 2 ને બીજા બ્રેકેટમાં x plus 5 હવે x માઈનસ 2 કેન્સલ કરીએ કે હા એ કરી નાખીએ તો કે તો હવે જે રહી છે એમાં લિમિટ મૂકવા તો કોઈ પ્રોબ્લેમ થાય એવું છે નહીં. નીચે જ જોવાનું ખાસ. ઉપર 0 થાય તો વાંધો નહીં, નીચે 0 ન હોવો જોઈએ. 3 into 2 plus 5 જેવું તમે x એટલે 2 મૂકી દો, x equal to 2 સબસ્ટિટ્યુટ કરી દો એટલે આ પછી નહીં લખે બરોબર. એટલે શું આવ્યું 6 plus 5 એટલે 11 by 4. જ્યાં સુધી લિમિટ નથી યુઝ કરી ત્યાં સુધી આ ઇન્સ્ટ્રક્શન શરૂ રાખો. જેવું x equal to 2 મૂકો એટલે વાત પૂરી થઈ જાય. x square minus 2 એટલે ડાયરેક્ટ x સ્ક્વેર minus 2 હા અહીંયા એવું હોત તો 0 થતો જ નતો તો ડાયરેક્ટ મૂકો એટલે 1 to 6 સમી ટાઈપના છે. તો આ બે લખીને મને એક હું આપું પછી આમ તો 1 to 5 સમી ટાઈપના છે. 6 સમ છે એ જુદો છે. x raised to 5 x plus 1 raised to 5 હા કહેતા રહેજો બહુ મને નાના અક્ષર લાગે છે. આ રૂલે લખી નાખ્યું કે એને આમ થાય. આ 6 માં વિચારનો હોય તો 10 કરી નાખો. સિક્સ વિચાર આવે તો 6 કરો, નહીંતર પછી સમ નંબર 10 કરવાનો. એલસીએમ લઈને કરીએ બધું. આનું એક્સપાન્શન કરવું પડે. એ તમને ન ફાવે તો કાંઈ વાંધો નહીં. ઈ નો ફાવે તો 10 કરી નાખો. પહેલ છે ઓકે.
2 into 1 2 plus x upon 2x upon x क्या वाला पहले से लिमिट न होगी તો બરાબર છે. હા હવે કઈ કેન્સલ થાય એવું છે જુઓ તો x plus 2 x plus 2. હા x plus 2 1 upon 2x જ રહેશે જુઓ તો આ કેન્સલ થયા આ ન્યુમરેટર નો ડિનોમિનેટર થઈ નીચે આવીએ x plus 2 plus x એટલે x plus 2 જ કહેવાય હવે લિમિટ મૂકવાનો કઈ પ્રોબ્લેમ છે 2 into minus 2 એટલે minus 4 આવે એટલે નેગેટિવ ઉપર આવે હવે બીજી વાત હા એલસીએમ લેતા હો 2 into 1 હે ઈ નહીં આ. આ કેન્સલ કેમ થયું હવે આ 2x ને નીચે આવવું પડે કે x plus 2 ઉપર જાય એવું ઘણીવાર આવે આપણે ઘણીવાર વાત થઈ આમાં b નીચે આવે કે c ઉપર હોય સી ઉપર. b નીચે આવે અને આમ હોય તો સી ઉપર. તમને એમ થાય કે સર ક્યારે કામ કરું ક્યારે કામ કરું મેઇન ડિનોમિનેટર જોવાનો તમારે આને શું બોલાય a upon b divided by c a upon b divided by c તો a upon b c આને શું બોલાય a divided by b મેઇન ડિનોમિનેટર આ છે આમાં મેઇન ડિનોમિનેટર આ ન્યુમરેટર નો ડિનોમિનેટર કહેવાય એ ડિનોમિનેટર અને આ ડિનોમિનેટર નો ડિનોમિનેટર કહેવાય એ ન્યુમરેટર નો તો આ 2x ને નીચે આવવું પડશે કે x plus 2 ઉપર જશે આની જેવું લાગે છે કે આની જેવું લાગે છે હે આની તો b નીચે આવ્યો કે c ઉપર ગયો સી ઉપર. રો દેખો આમાં c ક્યાં ઉપર ગયો b ને નીચે બોલાવી લીધા ને કે ભાઈ તું આવ કરે આવું અને આમાં c ઉપર ગયો તો આ બે માંથી આ મેઇન આની જેવું લાગે છે આ કે આની જેવું લાગે છે મારો ખબર તને આ મેઇન આ છે આમાં મેઇન આ છે b ને નીચે બોલાવ્યો ને મેઇન બોસ હોય ને એ નીચે બોલાવે તો મેઇન બોસ આ છે એટલે b ને નીચે બોલાવે આમાં મેઇન બોસ આ છે ઉપર એ એટલે c ઉપર ને બોલાવે હવે કયું લાગે છે આની જેવું લાગે છે કે આની જેવું હા તો એમાં b નીચે આવ્યો કે c ઉપર ગયો બી નીચે આવે. હા તો 2x ને નીચે આવવું પડશે ને હા એટલે કર. હવે એને પાકું થઈ ગયું સારું એ ધડ કરે હવે તમે બધા તો સમજો છો ને પાછા હવે મારે બીજી મેથડ કહેવાની આમાં આ તો સિમ્પલ જ હતું કે મારે આ સમ કરાવવું ને તમને એટલે મારે તમને વાત કરવાની હાલ છે આ તરત રેકોર્ડિંગમાં આવી લખવું એટલે લખીને હાલો ફટાફટ બે રૂલ ખાસ લખી સમૂહ લખવા છે રૂલ આમ જોઈએ રેકોર્ડિંગમાં આવી છે રાઈટ હવે તમે બધા જુઓ ખાલી તમને એમ થાય કે સર બીજું શું કરશો તો બધા રૂલ લખ્યા હતા આપણે એક રૂલ આવો લખ્યો તો અહીં માંડ હલાવું ને ત્યારે એક લેક્ચર પૂરું થાય રોજ ભૂલી જાય આ રૂલ મેં કીધું હવે તમને એમ થાય સર ક્યાં કામ લાગે हमको जनरली और सम हुआ x टेंड्स टू 2 x टेंड्स टू x क्यूब माइनस 8 अपॉन x माइनस 2 बरोबर
તો x³ - 8 ના તમને ફેક્ટર આવડે છે. x³ - 2³ પ્રમાણે થઈએ ને તો એમ તો આ સમ થાય. બરોબર? એક a³ - b³ ના શું થાય ફેક્ટર? a - b a² + ab + b² એમ થાય. તો x³ - 2³ 8 એટલે 2³ 8 એટલે 2³ શું ભાઈ છોકરીના વિચારમાં જ નહીં x - 2 x² + 2x + 4 upon x - 2 x - 2 x - 2 કેન્સલ થઈ જાય. હવે x એટલે 2 મૂકો તો 4 + 4 + 4 એટલે 12 થશે. હવે આવું બીજી મેથડથી વિચારો કે ભાઈ તમે એમ કરો ભાઈ x → 2 x³ - 2³ upon x - 2 તો આ ફોર્મ્યુલા પ્રમાણે વિચારીએ તો એ n એટલે શું બતાય તમને? n ની જગ્યાએ 3 અને a ની જગ્યાએ શું બતાય? 2. હવે જો ધ્યાન મળ્યું હોય તો n એટલે 3 અને a એટલે 2. તો n a⁻n - 1 and a⁻n - 1 3 - 1 એટલે શું થઈ જાય? 2 અને 3 * 2 2 એટલે 4 થઈ જાય. તમે એમ કહે કે સર આના કરતા આ વધારે સારું છે. તો આ તો x³ - 2³ છે પણ x⁻10 - 2⁻10 upon x - 2 હોય તો આ સારું પડે ને? ફેક્ટર થાય પણ કેટલા ટાઈમ લાગે? આ આપણે સમ કરવો પડે. તો આમાં 1 ને તમે 1 ના ગમે એટલા પાવર આપો તો 1 ને કઈ પ્રોબ્લેમ થાય? 1 ને બિચારાને ખબર જ નથી. 1/5 કયો 1/2 કયો 1/3 કયો કેટલા થશે? તો કે તો કાંઈ પ્રોબ્લેમ નથી. નીચે x છે, x ને બદલે x + 1 - 1 એવું કહીએ કે 1 ઉડી જાય તો x ને x આવી. તો કે હવે તમે n એટલે શું બતાવી ને a એટલે શું બતાવી? એને કેટલા બધા n એટલે 5 x નહીં a એટલે 0 માઈનસ તો છે જ તે વચ્ચે. અહીંયા જે હોય ને n અહીંયા હોય j. તો શું થઈ જાય બોલો ને? 5 -1/2 માઈનસ હવે ભૂલી જાય 1 5 * 1/4 એટલે 1 થાય 5 હવે આને આપણે સમ કરવું હોય તો 1/x એટલે શું કહીએ કે x નો કેટલો ભાગ? 1/x એટલે x નો કેટલો ભાગ? x is to minus અને 1/2 એટલે 2 નો minus 1. હવે વચ્ચે નેગેટિવ જોવે તો -2 નો -1 પાવર. તો વિચારો આમાં કઈ ભૂલ કરી કે નથી? -2 નો -1 પાવર એટલે કેટલા? -2 નો -1 પાવર કેટલા થશે કયો છે? 1/-2 નો 1 પાવર એટલે -1/2 થાય. એક્ચ્યુઅલી તો કેટલા છે? વચ્ચે તો પ્લસ છે ને, એના બદલે હું -1/2 મૂકું તો મારે એક એક્સ્ટ્રા નેગેટિવ મૂકવી પડે. ક્વેશ્ચનમાં હું ચેન્જ ન કરી શકું, એ ક્વેશ્ચનને અલગ રીતે એક્સપ્રેસ કરી શકું. બરોબર? હું તમને એમ કહું તમે જમીને એ જ વાત મારે કરવી હોય તો એમ કહું તમે ભૂખે રહ્યા છો, બરોબર? પણ ક્વેશ્ચનનો મેઇન મીનિંગ તો એ નહીં રહેવો જોઈએ. સમજાય છે? -2 * -1 એટલે -1/2 આગળ એક નેગેટિવ. હવે x + 2 છે એને x - -2 લખીએ ને. જો
x + 2 ને x - -2. હવે n એટલે શું બતાય ને a એટલે તમે લોકો ની આ બે વધે n એટલે શું બતાય ને a એટલે શું n is equal to -1 and a is 2. અહીંયા આ શું નામ છે? આ x એટલે અહીંયા આની હારે સરખામણી હું બતાય છે n -1 -1 a -2 -2 હવે આ જોઈ લો a એટલે -2 અને n એટલે માઈનસ પેલા તો સર મને ના માઈનસ કીધું ના પડી આની પેલા સર ત્યાં ના પડી પણ અહીંયા -2 છે તો શું થાય જો તો આન્સર n a raised to n -1 એટલે -1 -2 raised to -2 એટલે -2 raised to 1 over -2 raised to 2 -2 raised to -2 માઈનસ ને નીચે મોકલી દીધો તો પ્લસ પાવર થઈ જાય પણ આ નેગેટિવ તો રહે તો -2 નો 2 પાવર કેટલો થાય 1/4 આ 4 નો નેગેટિવ રહેશે તો -1/4 હમણાં થોડી વાર પહેલા આ આન્સર આવ્યો તો થોડી ખબર પડે છે તો આખી એક્સરસાઇઝ કરતા હો હવે sin થીટા ઉપર થીટા હોય ને એ તો બહુ હેલું છે તમારે એ તો પ્યોર ટ્રિગોનોમેટ્રી તમને કોઈ એમ કે sin 2x upon x તો sin x upon x હોય તો 1 થાય તો કે sin 2x upon x હોય તો આ મેથડ આને બે મેથડ થી વિચારીએ sin 2x divided by 2x એટલે 2 થી ડિવાઇડ કરે એટલે 2 થી મલ્ટીપ્લાય કરો તો આ 1 આવી જાય તો કે હા 2 * 1 તો બીજો કોઈ સ્ટુડન્ટ એમ વિચારે કે મારે સર sin 2x એટલે ફોર્મ્યુલા વિચારવું તો sin 2x નું ફોર્મ્યુલા શું છે 2 sin x * cos x upon x 2 તમે લિમિટ ની બહાર મૂકી દો તો કઈ વાંધો નહીં કેમ કે એને કઈ લિમિટ ની લેવા દેવાનું નહીં sin x upon x * cos x તો કે આ રૂલ પ્રમાણે શું થઈ જાય 1 હવે લિમિટ તો પછી આને લાગશે તો ખરી આ લિમિટ તો x હોય ત્યાં શું મૂકી દેવું 0 અને cos 0 એટલે શું થઈ જાય 0 1 તો પહેલી એક્સરસાઇઝ પહેલાના ઇલસ્ટ્રેશન જેટલા આવડે એટલાને બરોબર એટલે એક્સરસાઇઝ અને મેટ્રિક્સ કરી નાખજો જે ડાઉટ હોય તમારો પ્રતિક્ષેપ મેં જણાવો બરોબર